આ વિડીયોની અંદર માહિતી આપવાની છે પવનની ઝડપ, ગરમી ઉકળાટનો માહોલ અને વરસાદી વાતાવરણની શરૂઆત. આ 3 વિશે માહિતી આપવાની છે. એ પહેલાં જે મિત્રો વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરી દેવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો. વાત કરી લઈએ પવનની ઝડપની. તો જે રીતે આપણે વાત કરી હતી કે પવનની ઝડપ છે તે હવેથી ધીરે ધીરે ઘટવાની શરૂઆત થઈ જશે. ચોક્કસથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદરથી 90% હિસ્સાની અંદર પવનની જે ઝડપ છે તે ઘટી ગઈ છે. એમાં 30થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી, તો કોઈ વિસ્તારની અંદર 35 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ કરતાં પણ વધારે પવનની ઝડપ હતી. જે વિસ્તારોમાંથી પવનની ઝડપ ઘટી ગઈ છે હવે, અને પવનની ઝડપ ઘટી છે, જેમાં અત્યારે હાલ નોર્મલ પવનની જે સ્પીડ છે તે થઈ ગઈ છે, જેમાં 18થી લઈને 21 કિલોમીટર, તો કોઈ આઇસોલેટેડ એરિયાની અંદર 21થી લઈને 28 કે કોઈ એરિયાની અંદર 21થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. 10% જ વિસ્તાર એવા છે જ્યાં આગળ પવનની સ્પીડ હજી પણ 35થી લઈને 40 કિલોમીટરની આસપાસ જોવા મળી રહી છે, પરંતુ એ પવનની સ્પીડ પણ ટૂંક સમયમાં ઘટવાની છે. બીજી વાત કરી લઈએ ચોમાસાને લઈને, તો જે વરસાદની ધરી ખસી હતી, જે ઉત્તર ભારત તરફ હતી, જે હવે અરબી સમુદ્રનું સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન, આ બંને સિસ્ટમ બનવાના કારણે આ જે સર્ક્યુલેશન ખસ્યું હતું, જે ધરી ખસી હતી, એ ફરીથી ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે અને ફરીથી ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદ થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે. અને 18 તારીખથી લઈને 21 તારીખ સુધીની જે વરસાદની શક્યતા છે, જેમાં કોઈ એરિયામાં ભારે વરસાદ થઈ શકે છે, જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી તમને પહેલાં પણ કહી દીધેલું હતું આપણે કે આ રાઉન્ડની અંદર અત્યંત ભારે વરસાદની જે શક્યતા છે તે રહેલી નથી, પરંતુ આવનારો રાઉન્ડ છે તેમાં અત્યંત ભારે વરસાદની શક્યતા રહેલી છે, જેમાં લગભગ અંદાજિત 21થી લઈને 30 તારીખ કે 25થી લઈને 30 તારીખની જે આગાહી છે, એ આગાહીમાં રાજ્યમાં સારો વરસાદ, સાર્વત્રિક વરસાદને ખેતી લાયક પાણી થઈ જાય તેવો વરસાદ થાય તેવી શક્યતાઓ છે. બાકી આ જે વરસાદ છે તે સાર્વત્રિક નહીં હોય, છૂટો છવાયો વરસાદ છે. એક જગ્યાએ વરસાદ હોય તો બીજી જગ્યાએ વરસાદ ન હોય, આ રીતે છૂટો છવાયો વરસાદ છે. એટલું અપવાદરૂપ રહેશે. કોઈ એવું ગ્રામ્ય વિસ્તાર કે કોઈ એવો તાલુકો જે હશે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ ફક્ત અડધો કલાકની અંદર 2 ઇંચ કે 4 ઇંચ પડી જાય, એ અપવાદરૂપ રહેશે. બાકી અત્યારે હાલ પૂરતી હજી પણ અમારા તરફથી એવી આગાહી નથી કે રાજ્યમાં અત્યંત ભારે વરસાદ આ એરિયાની અંદર પડશે. એવી કોઈ પણ બી અપડેટ આવશે તો તમને વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલાં માહિતી આપવામાં આવશે. પરંતુ અત્યારે હાલ આ વિડીયોની અંદર હાલ પૂરતું તો આટલું જ. જે મિત્રો ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.